100% આવશે, કારણ કે જે સાચું છે એ ક્યાંય જવાનું નથી. સત્ય જે છે એ તો પહાડ પર જઈને પણ પોકારે છે. અને આપણું જે લોકસંગીત છે, આપણા લોકસંગીતમાં વાત કરી દે છે. આપણું લોકસંગીત ગાતા ગાતા તમને કહી દે, વાત કરી દે. દાખલા તરીકે કે ભાઈ સમ આપવા, આ પરંપરા આપણા લોકસંગીતોમાં આવે છે કે ભાઈ તમારા હમ મને ઘણા વાલા લાગો છો. એટલે આવા ઘણા બધા ગીતો છે. આપણું લોકસંગીત જે છે એ ટોચનું લોકસંગીત છે, માર્મિક લોકસંગીત છે આપણું. પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે હવે મર્મ અને મનોરંજન, એમાં હવે પબ્લિકને મનોરંજનમાં વધારે રસ છે. તો મારા ચાહકોને હું એટલું જરૂર કહીશ કે મર્મનું પણ બહુ જ મહત્વ છે. એટલે ક્યાંક ને ક્યાંક માર્મિક ગીતો પણ સાંભળો. મનોરંજન તો જીવનમાં તમને ગમે ત્યાંથી મળી જશે. મારી ઉપર ક્યાંક ને ક્યાંક ભગવતી અને મારા મા બાપના આશીર્વાદ છે કે હું ક્યારેય ચોપડી લઈને બેસતો નથી સ્ટેજ ઉપર. ક્યારે પણ હું કોઈ ચોપડી કે એવું લઈને જતો નથી સ્ટેજ ઉપર. જે કંઈ આવે છે ખોપડીમાંથી આવે છે, ચોપડી નથી આવતી. એટલે ખાસ મારા ચાહકો જે છે, હું જે ગાઉં છું એ લોકોના ફેસ ઉપરથી મને ખબર પડી જાય કે આમને આ વસ્તુ ગમે છે, આમને હજી કંઈક નવું આપવું, હજી કંઈક નવું આપવું. એમ કરતાં ક્યાંક ને ક્યાંક ચાહકોના હૃદયમાં મને જગ્યા મળી છે. અત્યારે જે ફેમિલી ફેસ્ટિવલ જે આયોજન આખું કર્યું છે, એવા કાર્યો કરતા રહે, આવા પ્લેટફોર્મ બનાવતા રહે અને પબ્લિકને કાંઈકનું કંઈક આમાંથી પણ બહુ પબ્લિકને મળે છે. અને વડોદરા એક સંસ્કારી નગરી છે અને એ સંસ્કારી નગરીને રિયલમાં સંસ્કારી નગરી કે આમાં સંગીત કેટલું છે, એટલે વડોદરાની જે ભૂમિ છે એને ક્યાંક ને ક્યાંક ટોચ પર લઈ જવાનું કામ આવા ફેમિલી ફેસ્ટિવલ દ્વારા લોકસત્તા જનસત્તા કરી રહ્યું છે. ત્યારે એક કલાકાર તરીકે અને એક ગુજરાતી તરીકે લોકસત્તા જનસત્તાનો હંમેશા મારા તરફથી સપોર્ટ રહેશે. જ્યારે પણ યાદ કરશે તમારી આખી ટીમ, ત્યારે ઉમેશ બારોટ તમારી માટે હાજર રહેશે.